ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલને લઈને ચાલી રહેલી ચર્ચા હવે ફક્ત કાયદા સુધી સીમિત નથી રહી, પરંતુ રાજકીય ટકરાવ અને વ્યક્તિગત આક્ષેપોના સ્તર સુધી પહોંચી ગઈ છે. ગઈકાલે ગૃહમાં જે બન્યું તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ મુદ્દો હવે રાજકારણના કેન્દ્રમાં આવી ગયો છે. ગોપાલ ઇટાલિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આમને સામને આવ્યા અને આખું ગૃહ ગરમાઈ ગયું. તો આખરે શું બન્યું વિધાનસભામાં, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ રજૂ થયા બાદ તેની ઉપર ચર્ચા શરૂ થઈ. આ ચર્ચા લગભગ 7 કલાક સુધી ચાલી અને દરમિયાન ગૃહમાં ઘણીવાર ગરમાગરમીના દ્રશ્યો જોવા મળ્યા. વિપક્ષે બિલ પર વિસ્તૃત ચર્ચાની માંગ કરી અને તે દરમિયાન આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ટાર્ગેટ કરીને એક ગંભીર નિવેદન આપ્યું. ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે હર્ષ સંઘવીએ અગાઉ ગૃહમાં કહ્યું હતું કે લગ્ન નોંધણી જન્મસ્થળ પર જ કરાવવી ફરજિયાત છે. આ નિવેદન બાદ ગૃહમાં તરત જ હોબાળો મચ્યો. હર્ષ સંઘવી ઊભા થયા અને કડક શબ્દોમાં જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જો તેમણે આવું નિવેદન ગૃહમાં આપ્યું હોય તો તેઓ તરત જ પોતાના પદ પરથી રાજીનામું આપવા તૈયાર છે, અને જો એવું ન હોય તો ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં માફી માંગવી જોઈએ. આ મામલો ગંભીર બનતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગૃહના રેકોર્ડ તપાસવાનો આદેશ આપ્યો અને તપાસ બાદ અધ્યક્ષે સ્પષ્ટ કહ્યું કે હર્ષ સંઘવી દ્વારા આવું કોઈ નિવેદન રેકોર્ડમાં નથી. એટલે કે હવે સવાલ ગોપાલ ઇટાલિયા પર આવી ગયો. પરંતુ શરૂઆતમાં ગોપાલ ઇટાલિયાએ માફી માંગવાનો ઇનકાર કર્યો, જેના કારણે સત્તાપક્ષના ધારાસભ્યો વધુ આક્રમક બન્યા અને ગૃહમાં હોબાળો વધ્યો. સસ્પેન્શનની માંગ પણ ઉઠી અને આ જ સમયે પરિસ્થિતિ બદલાઈ. ગોપાલ ઇટાલિયાએ અંતે ગૃહમાં હર્ષ સંઘવીની માફી માંગી. આ ઘટનાએ ઘણા સવાલ ઊભા કર્યા છે. શું વિધાનસભા જેવી ગંભીર જગ્યા પર બિનઆધારિત નિવેદન આપવું યોગ્ય છે? અને શું રાજકીય ગરમાગરમીમાં તથ્યોની ચકાસણી વગર બોલવું યોગ્ય ગણાય? એક તરફ આ ઘટનાથી સત્તા પક્ષને વિપક્ષ પર હુમલો કરવાનો મોકો મળ્યો છે, તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાના સમર્થકો હજુ પણ દાવો કરી રહ્યા છે કે તેમના પાસે પુરાવા છે. હવે જોવાનું રહેશે કે તેઓ આ પુરાવા જાહેર કરે છે કે નહીં. હાલ તો આજે ફરી ગૃહમાં યુસીસી બિલ પર ચર્ચા થવાની છે અને આ ચર્ચા બાદ નક્કી થશે કે ગુજરાતમાં સમાન નાગરિકતા ધારો લાગુ થશે કે નહીં. અને અંતે એક વાત ચોક્કસ છે, વિધાનસભા જેવી જગ્યા પર બોલાયેલા દરેક શબ્દનું મહત્વ હોય છે અને ત્યાં બોલતી વખતે જવાબદારી પણ એટલી જ મોટી હોય છે. તો આપનું શું માનવું છે? શું ગોપાલ ઇટાલિયાને ભૂલ માત્ર રાજકીય ગરમાગરમીનો ભાગ હતી કે પછી આ ગંભીર બેદરકારી ગણાય? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.